હવે આપણે ત્રુટિ પર આધારિત દર્પણ પ્લસ આપણા લીડ પ્લસના જે છે એક્ઝામ્પલ કરીએ એટલે MCQ 44 માં અહીંયા આપણે કીધું છે કે લંબાઈ L બરાબર 125.6 સેન્ટીમીટર, પહોળાઈ B બરાબર 6.5 સેન્ટીમીટર અને જાડાઈ D બરાબર 0.23 સેન્ટીમીટર છે. તો કયું અવલોકન સૌથી વધુ ચોકસાઈ પાડવું એટલે કે એનામાં ત્રુટિ સૌથી ઓછી છે? તો જો અહીંયા બીજું કંઈ નથી આપેલું, તો એમ આમાં એમ સમજવાનું કે દશાંશ ચિહ્ન પછી અહીંયા એક જ આંકડા સુધીની શું કહે તો ચોકસાઈ કરેલી છે. આમાં 1 ને આમાં કેટલા 2. તો હવે આપણે એને પહેલા પ્રતિશત ત્રુટિ શોધીએ. ડેલ્ટા L/L મલ્ટીપ્લાઈડ બાય 100%. બરાબર છે? તો એનો અર્થ એમ થાય કે આ 0.1 લેવાનો. કેમ 0.1 લીધો આપણે? તો 0.1 એટલા માટે લીધો છે કારણ કે દશાંશ ચિહ્ન પછી એક જ આંકડો છે. જો પોઈન્ટ આવું હતું 125.66 આવું હતું તો દશાંશ ચિહ્ન પછી બે આંકડા એટલે 0.01 લાગતે. ખ્યાલ આવ્યો? એટલે આ થઈ ગયું 0.1 ડિવાઇડેડ બાય 125.6. બરાબર. આનો જે આન્સર જે આવશે એ આન્સર આપણને મળવાનો 0.08%. ડેલ્ટા B બાય B મલ્ટીપ્લાઈડ બાય 100%. તો અહીંયા બી દશાંશ ચિહ્ન પછી એક જ છે 6.5. તો આનું જે થવાનું એ 0.0854 મલ્ટીપ્લાઈડ બાય 100 એટલે 1.54%. અને ડેલ્ટા D બાય D મલ્ટીપ્લાઈડ બાય 100% તો 0.01 ડિવાઇડેડ બાય 0.23. આનો જે આન્સર આવશે એ 4.35%. તો એનો અર્થ એમ થયો કે સૌથી વધુ ઓછી ચોકસાઈ વાળું કયું છે? આપણને જે પ્રશ્ન પૂછેલો છે સૌથી ઓછી ચોકસાઈ, તો ત્રુટિ કોનામાં સૌથી વધારે છે? જાડાઈમાં. 4.35% જેટલી ત્રુટિ છે. આ સૌથી ઓછું ચોકસાઈ પૂર્વક થયું. કોણ? તો જાડાઈ છે તે આવ્યું આ. બરાબર. અને લંબાઈ જે છે એમાં ત્રુટિ સૌથી ઓછી છે એટલે આ જે છે એ વધુ ચોકસાઈ વાળું થયું. સૌથી વધુ ચોકસાઈ એમ પૂછેલું તો આ જવાબ આવતે. અને સૌથી ઓછી ચોકસાઈ જે છે તો ઓછી ચોકસાઈ માટે આવશે. બરાબર. 45 મો જે MCQ તેમાં z બરાબર a³ વાપર્યો છે તો એની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z બાય z બરાબર શું આવશે? આપણે આમાં જોઈ ગયા છે કે ડેલ્ટા z બાય z બરાબર છે. તો a³ ના રીતના લખી શકાય a * a. તો 3 વખત થવાનું એટલે a ડેલ્ટા a બાય a ડેલ્ટા a બાય a ડેલ્ટા a બાય a એટલે 3 ટાઈમ્સ ડેલ્ટા a બાય a. બરાબર. એટલે અહીંયા ખાલી ગુણાકાર ઘાત જે છે તે ગુણાકારમાં આવી જાય એટલું આપણને ખબર છે. આનું જ્યારે થિયરી ચલાવતી ને ત્યારે વચ્ચે અહીંયા પેલું ગુણાકાર લખાયેલું હતું, જ્યારે જોઈ લેજો એ ખરેખર પ્લસ હતું. a² નું મેં ઉદાહરણ આપીને કરાવેલું હતું તો એ પ્રિન્ટિંગ મિસ્ટેક હતી. અહીંયા ગુણાકારની જગ્યા પર પ્લસ આવશે, બીજું કંઈ નહીં. એટલું જરાક જોઈ લેજો. એટલે 3a ડેલ્ટા a બાય a તમને મળશે. 46 માં આપણને એમ કીધેલું છે કે x = a b⁻1 હોય તો x માં ઉદ્ભવતી મહત્તમ પ્રતિશત ત્રુટિ કઈ? તો આપણે એના માટે શું કરીએ તો આ x બરાબર a બાય b એટલે ભાગાકારનો નિયમ લગાડવો પડે. એટલે ડેલ્ટા x બાય x = ડેલ્ટા a બાય a. એને સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો થાય. બરાબર. ને હવે પ્રતિશત ત્રુટિ, તો પ્રતિશત ત્રુટિ ડેલ્ટા x બાય x મલ્ટીપ્લાઈડ બાય 100%. તો આ તમને કેટલું મળશે? તો આ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b મલ્ટીપ્લાઈડ બાય 100%. 47 માં આપણને એમ કીધેલું છે કે z બરાબર a⁻b l⁻b અને t⁻c હોય તથા આપણને શું આપેલું છે? તો જો ડેલ્ટા m બાય m મલ્ટીપ્લાઈડ બાય 100% બરાબર α%. આપણને એમ કીધેલું છે કે દળમાં સમય લંબાઈમાં અને સમયમાં ઉદ્ભવતી ત્રુટિ એટલે કે α%, β% પ્લસ ડેલ્ટા l બાય l મલ્ટીપ્લાઈડ બાય 100% ઇક્વલ્સ ટુ કેટલા? બીટા. અને ડેલ્ટા t બાય t ગુણ્યા 100% ઇક્વલ્સ ટુ ગામા. તો હવે z બરાબર સૂત્ર આવું લખી શકાય a⁻b l⁻b અને t⁻c.
તો ડેલ્ટા z બાય z, તો અહીંયા ગુણાકારનો પહેલા નિયમ તો a ઘાત ગુણાકારમાં આવવાની ડેલ્ટા m બાય m પ્લસ b ઘાતમાં આગળ આવવાની, પહેલા ઘાતનો નિયમ લાગ્યો, પછી ગુણાકારનો નિયમ, હવે ઘાતનો નિયમ અને ભાગાકારનો નિયમ, તો બી થવાનું c ગુણાકારમાં આવી ગયો અને સાપેક્ષ ત્રુટીનો સરવાળો. હવે પ્રતિશત ત્રુટીમાં ફેરફાર એને કન્વર્ટ કરીએ તો ટકા, તો a ડેલ્ટા m બાય m મલ્ટીપ્લાઈડ બાય 100% પ્લસ b ડેલ્ટા l બાય l મલ્ટીપ્લાઈડ બાય 100% પ્લસ ડેલ્ટા c ડેલ્ટા l t બાય t મલ્ટીપ્લાઈડ બાય 100%. તો આ બરાબર a ઇન્ટુ આલ્ફા પ્લસ b ઇન્ટુ બીટા પ્લસ c ઇન્ટુ ગેમા %. બરાબર છે. પર્સન્ટેજ ને આપણે કોમન કાઢી લીધો, a ઇન્ટુ આલ્ફા પ્લસ b ઇન્ટુ બીટા પ્લસ c ઇન્ટુ ગેમા ટકા પર્સન્ટેજ. માં આપણને એમ કીધું કે z બરાબર a⁴ b⁴2/3 c d⁵5/2, તો ડેલ્ટા z બાય z. તો જો પહેલા ઘાતનો નિયમ, પછી ગુણાકાર, ભાગાકાર અને ભાગાકારમાં બી પાછી ઘાત, તો ધીરે ધીરે કરીએ તો પહેલા ડેલ્ટા z બાય z, તો પહેલા ઘાત આગળ આવી જાય, ગુણાકાર છે તે સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય, સાપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા a ના છેદમાં a પ્લસ 2/3 ડેલ્ટા b ના છેદમાં b પ્લસ, હવે ભાગાકાર માટે બી અહીંયા ઘાત 1 છે એટલે ડેલ્ટા c બાય c પ્લસ ઘાત આગળ આવી જાય 5/2 ડેલ્ટા d બાય d. બરાબર, આ જ આન્સર આપણને આપેલો છે. હવે આપણને એમ કીધું છે કે ગતિ ઉર્જા k બરાબર p²/2 એમ, જ્યાં p વેગમાન છે તો એની બી આપણને સાપેક્ષ ત્રુટી પૂછેલી છે. તો જો તો ડેલ્ટા k બાય k ઇઝ ઇક્વલ્સ ટુ પહેલા ઘાત એટલે 2 ડેલ્ટા p બાય p પછી પ્લસ આ બે અચળ છે એટલે એને કશે ધ્યાનમાં, એમાં ત્રુટી ઉદ્ભવે નહીં, આંકડો છે બરાબર, પ્લસ ડેલ્ટા m બાય m. પણ આપણને એમ કીધું છે કે m અચળ છે, જો m અચળ હોય તો એમાં ફેરફાર કેવો થાય? 0 થાય. બરાબર, તમે આવી ગયો અચળનું વિકલન 0 થાય. જો કોઈ બી વસ્તુ અચળ હોય તો એમાં ફેરફાર થાય નહીં, તો ફેરફાર કેવો થાય? 0 થાય. તો therefore આપણે કહી શકાય કે ડેલ્ટા k બાય k ઇઝ ઇક્વલ્સ ટુ 2 ડેલ્ટા p બાય p. પચાસમાં MCQ માં આપણને એમ કીધેલું છે કે સમતુલ્ય અવરોધના શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર RS બરાબર R1 પ્લસ R2, તો ડેલ્ટા RS અપોન RS નું મૂલ્ય શું મળે અથવા સૂત્ર શું મળે? તો તમે અવરોધનું શ્રેણી સમાંતર જોડાણ 10મા ધોરણમાં ભણી ચૂક્યા છે, તો એના માટેનું સૂત્ર આ છે. તો જો પહેલા આપણે ફાઇન્ડ કરીએ ડેલ્ટા RS, અથવા પહેલા ડેલ્ટા ની જગ્યા પર RS લખીએ તો RS બરાબર R1 પ્લસ R2, તો therefore delta RS બરાબર delta R1 plus delta R2. હવે delta RS upon RS બરાબર તો delta R1 upon plus delta R2 upon RS. RS બરાબર તો કોણ છે? તો RS બરાબર તો આપણે એમ કહી શકાય કે R1 plus R2 છે. તો આ રીતના 50માં MCQ સોલ્વ કરી શકાય. 51માં MCQ માટે આપણને શું કીધેલું છે? તો 51માં MCQ માટે આપણને એવું કીધેલું છે, જો કોઈ પદાર્થે કાપેલું અંતર d બરાબર 200 પ્લસ ઓર માઇનસ 0.5 મીટર અને t કેટલા સમયમાં? તો t બરાબર 20 પ્લસ ઓર માઇનસ 0.2 સેકન્ડમાં, તો વેગમાં ની પ્રતિશત ત્રુટી શોધો. તો જો વેગ v બરાબર સૂત્ર છે d બાય t, તો પહેલા આપણે એની સાપેક્ષ ત્રુટી શોધીએ. પ્રતિશત ત્રુટી શોધતા પહેલા સાપેક્ષ ત્રુટી, ભાગાકારનો નિયમ લાગે d બાય d પ્લસ ડેલ્ટા t બાય t. તો હું આને આમ લખું d બરાબર d વત્તા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા t, t પ્લસ ઓર માઇનસ ડેલ્ટા t. તો હવે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી ગયો હશે કે d બરાબર કેટલા છે? 200 છે, અને ડેલ્ટા d બરાબર કેટલા છે? 0.5, એટલે 0.5 ડિવાઇડેડ બાય 200. t બરાબર કેટલા છે? 20, અને ડેલ્ટા t બરાબર કેટલા છે? 0.2. એટલે આ રીતે લખવાથી આપણને એક્ઝેક્ટ ક્લિયર કટ ખબર પડી જશે કે d બરાબર d પ્લસ ઓર માઇનસ ડેલ્ટા t ને t બરાબર t પ્લસ ઓર માઇનસ ડેલ્ટા t. બરાબર છે, આપણે a બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્રમાણે શીખેલા છે. તો આનો જે આન્સર આવશે હવે 0.5 ભાગ્યા 200, બરાબર છે અહીંયા.
તો એ તમને છે ગણતરી કરીએ આપણે તો આ જે થવાનું એ 0.25 ડિવાઇડેડ બાય 100 બે વડે ભાગ્યા ને બે વડે એ પ્રમાણે આ 0.1 ના છેદમાં 10 એટલે 0.025 પ્લસ 0.1 0.01 એટલે બંનેનો જે સરવાળો થવાનો એ 0.0125 તો આ તો કઈ ત્રુટી આવી આ તો સાપેક્ષ ત્રુટી આવી હવે આપણે એને પ્રતિશતમાં ફેરવ્યું તો 100 વડે ગુણવાનું 100 વડે ભાગવાનું એટલે ડેલ્ટા v બાય v મલ્ટીપ્લાઈડ બાય 100% તો 0.0125 મલ્ટીપ્લાઈડ બાય 100% એટલે 1.25%. 52 માં આપણને એવું કીધું છે કે અવરોધના સમાંતર જોડાણનું સૂત્ર 1/rp બરાબર 1/r1 પ્લસ 1/r2 તો ડેલ્ટા આરપી અપોન આરપી સ્ક્વેર નું સૂત્ર શું થાય તો જો આ જે ફોર્મ્યુલા જે છે તમે 10મામાં ભણી ગયા છે હું આને આ રીતના લખી શકું આરપી રેઝ ટુ -1 બરાબર r1 રેઝ ટુ -1 વત્તા r2 રેઝ ટુ માઇનસ હવે આપણે એનું વિકલન કરીએ તો વિકલન કરીએ એટલે શું થાય તો -1 આગળ આવે હવે બરાબર સમજો જો હું x રેઝ ટુ n નું વિકલન કરું છું t ની સાપેક્ષે તો પહેલા x ની સાપેક્ષે કરીએ ચાલો તો જે ઘાત હોય તે આ ઘાત આગળ આવે એક ઘાત ઓછી થઈ જાય બરાબર આ તો કોનું વિકલન થયું વિધેયનું વિકલન થયું વિધેય કયું હતું ઘાત અહીંયા ફંક્શન કયું હતું n હતું તો એનું આપણે x ને અડાયકા જ નહીં એટલે ડેલ્ટા x બાય ડેલ્ટા x એટલે આ x નું પાછું x ની સાપેક્ષે વિકલન એટલે 1 થઈ જાય એટલે લખતા નથી આ જ વિકલન હું અહીંયા t ની સાપેક્ષે કરું તો જો n આગળ આવે એક ઘાત ઓછી થઈ ગઈ હવે ઘાત નું જો n ને આપણે કહી દીધું શું કહ્યું n નું તો n આગળ લાવવાની એની ઘાત x ને કઈ કર્યું નથી કર્યું તો x નું હવે શું કરવાનું t ની સાપેક્ષે વિકલન તો આ રીતે તો એ જ પ્રમાણે જો અહીંયા આગળ આવી ગઈ તો એમ કે rp ની એક ઘાત ઓછી જે હતી તેની એક ઘાત અહીંયા n હતી તો n -1 એ -1 હતું તો -1 હવે વિકલન કોનું કરવાનું rp નું કરવાનું જે રીતના આપણે અહીંયા x નું કર્યું તે રીતના is equals to same -1 આગળ માઇનસ એક ઘાત ઓછી હવે કોનું વિકલન r1 નું વિકલન બરાબર એ જ પ્રમાણે પ્લસ -1 આગળ એક ઘાત ઓછી ડેલ્ટા r2 -1 બધેથી નીકળી ગયા rp રેઝ ટુ -2 drp બરાબર r1 રેઝ ટુ -2 dr1 પ્લસ r2 રેઝ ટુ -2 dr2 હવે થોડું વ્યવસ્થિત લખી દઈએ તો માઈનસ ની નીચે લખીએ તો પ્લસ થઈ જવાના rp નો સ્ક્વેર તો dr1 upon r1 નો સ્ક્વેર પ્લસ dr2 upon r2 નો સ્ક્વેર આ આન્સર આપણને મળે